હાલમાં જ બોલિવૂડના અભિનેતા પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે તેમને ઘૂંટણની ઈજા થઈ હતી અને તેમાંથી સાજા થવા માટે એમને 15 દિવસ માટે પોતાનું યુરિન એટલે કે પોતાનું પેશાબ પીધું હતું. હવે આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં સૌથી વધારે ચર્ચાનો વિષય બની ગઈ છે યુરિન થેરેપી. હવે ઘણા લોકો આ થેરેપીને ઘરેલું ઉપચાર માને છે, તો ઘણા લોકો એવું કહે છે કે ભૂલથી પણ આપણે પોતાનું જે પેશાબ છે એ ક્યારેય પણ ન પીવું જોઈએ. હવે સાચું શું છે? આજે યુરિન પીવાથી એ દવા તરીકે આપણા શરીરમાં કામ કરે છે કે પછી એક ઝેર તરીકે આપણા શરીરમાં કામ કરે છે? જો તમારે પણ એ જાણવું છે તો આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે ઘણા લોકો એવો દાવો કરે છે કે તેમને પોતાનું યુરિન પીધું હતું અને આ કારણે તેઓ ફટાફટ સાજા થઈ ગયા હતા અને તેમની અનેક બીમારીઓ દૂર થઈ ગઈ હતી. તો તેની સામે મેડિકલ અને સાયન્સ પણ એવો દાવો કરે છે કે ક્યારેય ભૂલથી પણ આપણે આપણું યુરિન ન પીવું જોઈએ. ખાસ કરીને જર્નલ ઓફ યુરોલોજીના અહેવાલ મુજબ યુરિન થેરાપીનો ઉપયોગ વિશે આપણે જે સાંભળ્યું છે તેમાંથી મોટા ભાગનો કોઈ મેડિકલ આધાર નથી અને ઘણી વખત આ ઉપાય જે ખરેખર ઈજા છે તેને વધારે ખરાબ કરી શકે છે. અને એવું કહેવાય છે કે આજે આપણું યુરિન છે એટલે કે જે પેશાબ છે તેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વિટામિન અને ખનિજો હોય છે અને તે આપણા શરીરને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી પહોંચાડતું. હવે આ જે યુરિન છે એ કેવી રીતે તૈયાર થઈ છે તો એ જાણી લઈએ. તો આ જે કિડની છે આપણા શરીરમાં જેટલું પણ પાણી છે અને જેટલું પણ લોહી છે તેમાંથી જે વધારાનો કચરો છે તેને ભેગું કરે છે અને કિડની દ્વારા જે બે પાતળી નળીથી આ જે કચરો ભેગો થયો છે જેને યુરિયા કહેવાય છે એ યુરિનેટ દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે અને જેટલું પણ મૂત્રાશયમાં પાણી અને કચરો ભેગો થયો છે એ તેનાથી બહાર નીકળે છે અને તેને યુરિન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે શું યુરિન પીવાથી આપણા શરીરને કોઈ ફાયદો થાય છે? તો તેનો જવાબ છે ના. હવે આપણા શરીરમાં જેટલો પણ વધારાનો કચરો છે એ આપણા શરીર માટે હાનિકારક છે એવું માનીને તેને યુરિન દ્વારા બહાર કાઢવામાં આવે છે. એટલા માટે ફરીથી એ યુરિન પીવાથી જે કચરો છે આપણા શરીરમાં પાછો આવી જાય છે. એટલા માટે ક્યારેય પણ યુરિન આપણે ન પીવું જોઈએ. ખાસ કરીને યુરિનમાં યુરિયા, યુરિક એસિડ અને ક્રિએટિનાઇન જેવા ઘણા ઝેરી તત્વો હોય છે. જો આપણે તે યુરિનને શરીરમાં પાછું નાખશું તો આ ઝેરી તત્વો ફરીથી આપણા શરીર પર બોજ બની જશે અને સાથે સાથે પેશાબમાં બેક્ટેરિયા પણ હોય છે જે આપણા શરીર માટે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. અને આ સિવાય યુરિન પીવાથી સૌથી વધારે આપણી કિડની અને લીવર પર અસર પડે છે. હવે આ જે કિડની અને લીવર છે આપણા શરીરને સાફ કરવાનું કામ કરે છે અને જો યુરિન આપણે ફરી એક વખત પી લઈએ છીએ તો તેમના પર બોજો વધી જાય છે અને આ કારણે આગળ જતા બંને પર ખરાબ અસર પડી શકે છે અને કિડની ફેલ થવાની સંભાવના પણ વધી શકે છે. આટલું જ નહીં, લાંબા સમય સુધી યુરિન પીવાને કારણે આપણા શરીરમાં ઘણો બધો નુકસાન થાય છે અને ખાસ કરીને અપચા જેવી તો સમસ્યા થાય છે અને સાથે સાથે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે તેના પર પણ નકારાત્મક અસર પડે છે અને આ જ કારણે તમે લાંબા સમયે બીમાર પણ પડી શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.